નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાત. જી હા, પદ્મિની બાવાળા બોલું છું. હાજી, હા, ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં, કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા, તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. હા, શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવા પર એની હું ભત્રીજી જ છું. હા, બરાબર, એની જીત ભત્રીજી છો. તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને, એ તો 1969 થી પારિવારિક સંબંધ છે. પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં બધી પથારી. જયપાલભાઈ શું કામ બોલ્યા? ત્યારે કડી પેર ના પહેરો આવો પ્રતિબંધ લાદવાડો કોણ? તમારે જે પહેરવો કડી પહેરો. મારી કડીનો હું જો કડીમાં નથી ભાઈ. તમે ચોખ્ખું બોલો છો, કડી પહેરે છે, ફાફા બાંધે છે, આ કરે છે, તમે કોણ રોકવાવાળા? મારી વાત તમે સાંભળો. હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું. જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને? જયપાલ શું કામ બોલ્યા? તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર, તું બોર્ડર ઉપર જાય, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી? તમે બોલો બરાબર. એક મિનિટ, તમે ક્યાંથી બોલો છો? ક્યાં રહો છો તમે? હું તો રાજકોટ રહું છું ભાઈ. કઈ જગ્યાએ? રાજકોટ? રાજકોટ રેલનગરમાં. હા, રાજકોટ રેલનગરમાં. જયપાલભાઈએ ઓલાને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડી? ઓલે કીધું કાનમાં તમે વાળી ન પહેરો, કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો, માથે ફાડીઓ જે છે તમે પોતે બોલો છો ફાફા બાંધવા માંડ્યા, ઘોડીએ ચડવા માંડ્યા. તો ઘોડી અમારા ખર્ચે અમે ઘોડી લેવાની, ઘોડી ઉપર ચડી, એમાં તમને શું વાંધો? નહીં, ઈ બધું કરો, ઈ બધું કરો, પણ તમે બેન તમારા ઓડિયો બોલો છો તમને કે ફાફા બાંધવા માંડ્યા. પણ ઈ વાત સાચી છે ભાઈ, પણ તમે ટુકારા દ્યો બેન, ટુકારા અમને દ્યો ભાઈ. ભાઈ તો રીતસર તમારો જે માણસ છે ને, તો રીતસર ધમકાવે છે ને કે મકાનમાં કરી આ પહેરતો નહીં પરવાર, બરાબર? એટલે કાલ ઉઠ લેતા, એટલે તમારા જે યુગો યુગ તમારાથી દબાયેલા રહેવાનું અમારે. ના, દબાયેલા કોઈથી કોઈ નથી. અને મારી વાત તમે સાંભળો ભાઈ, તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી. અને દલિત સમાજમાં મારી પાસે બોલો છો, હવે તમે સારા માણસ ના બનો. તમારો ઓડિયો પડ્યો છે, જો મારી પાસે ફોટા પડ્યા છે કે મેં તમારા દલિત સમાજને કેટલી મદદ કરી છે, બરોબર? પણ આ બધું થયું ક્યારથી? જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા. એટલે જયપાલભાઈ તમારે તમારા માણસે કાંઈ કર્યું નથી ને? જયપાલભાઈ ને શોખ થતો એટલે જયપાલભાઈ બોલ્યા નહીં. અમારા ભાઈ ની ભૂલ, હાલો ને ભાઈ, બરોબર? હું ક્યાં કહું છું? વસ્તુ તો મારી વાત તમે સાંભળો. મારે જો અમે બોલીને એક જ હોય, અમે બોલીને ફરી નહીં, બરોબર? કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ, બરોબર, સમાધાનની. તો હવે કઈ મેટર નથી. તો જયપાલભાઈ યાર મારે કાલ ચર્ચા તારો ભાંગી નાખીશ અને એવું તમે બોલો છો, એના ઘરે પહોંચી ભાંગી નાખો. તમે તો બહાદુર છો. મારી વાત તમે સાંભળો ભાઈ. ઈ ઋષિભાઈ એમ કે તું બસની મુસાફરી કરતો ઈ કરજે ભાઈ, અને પોલીસની ગાડી આવી જશે તો પોલીસની ગાડી આવી જાય ભાઈ. પદ્મિની બાબેન એક વાત સાંભળો, ઈ તમારા માણસે જયારે કીધું કે તમારે કાનમાં વાળી ચાંદીની નહીં પહેરવાની, એટલા માટે ચાંદીની વાળી નહીં પહેરવાની આવું બોલ્યો, એટલે મતલબ તમારો માણસ તું જ સમજે છે, તું જ સમજીને કે તમે કાનમાં વાળી નહીં કરજો. જયપાલભાઈ ધમકી જ આપતા હતા કે ભાઈ પોલીસની ગાડી આવી જશે, બરાબર? કાયદેસર કાતો શું કરે બીજું? અમે તો લડવા, અમે બંધારણને માનવા વાળા માણસો છીએ. લડવું કે તમારી સાથે જ્યાં સુધી વાત કરી છે ત્યાં સુધી એક અસભ્ય શબ્દ નહીં આવે. અમારા સંસ્કાર તમે બોલી રહ્યા છે ને, મારા મોઢામાંથી ગાળ નીકળી જશે, તારો ડાચો તોડી નાખીશ. હા, જાની છોકરી લઈ જા. બેન, છોકરી તો જુઓ, મારી વાત તમે સાંભળો. મહિલા એવી છે ને, મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપથી અને જાય તો સગા બાપથી. એમાં કોઈ જ્ઞાતિ એવો દાવો નહીં કરી શકે, બરાબર ને? કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી કે અમારો છોકરો કોઈને લઈને નથી ભાગી ગયો. આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે. તમે એવું વાત કરો કે હવે સાફા પહેરવા માંડ્યા, કાલ તારા કને આવી ગયું, બરાબર? તમે સાવરણા વાળો છો. સાફા પહેરો, હોળીએ બેસો, કર્યું પેરો, બરાબર? અમે ક્ષત્રિય રહેવાના છીએ. તમે બધું પહેરો. તમે ક્ષત્રિય રહો ને ક્યાં છે? તમારી જ્ઞાતિ કોણ નહીં શકે તમારી પાસે? પેલા વાત કરી લ્યો ભાઈ. અને તમારે જયપાલભાઈ આટલો પાવર કર્યો ને, આટલો પાવર કર્યો ઘરે તો રાતથી તમારા જેવા ક્ષત્રિય કોઈ નથી જોયો. અમે તો રાતથી કેસો લડીએ છીએ ક્ષત્રિયોના. અમે રાતથી મિત્રો છે, ખાઈએ પીએ છીએ. મારા આસિસ્ટન્ટ વાત નથી કરી કે તમારે સાફો ન પહેરવાનો, તમારે ઘોડી ન ચડવાની. ઘોડી અમારે ઘોડી લઈ આવીને એના ઉપર અમે ચડીએ, તેમાં તમને શું વાંધો?
પણ ભલે ને બેસો ને ભાઈ, અમે ક્યાં ના પાડીએ? તમે તો ઓડિયોમાં તમે બોલી રહ્યા છો સાફા બાંધવા પણ માટે. હું એમ નહીં, એટલે હું ક્યારે બોલી તો તમે સાંભળો કે જયપાલભાઈ આટલું બધું બોલે છે. જયપાલભાઈ તો એટલે તમને કઈ દેખાતું જ નથી મને કે બસનો મુસાફરી કરશે, એટલે તમને કહું છું તમારા બોર્ડર ઉપર જવું હોય તો બોર્ડર ઉઠી તું આજે. એટલે એમાં ઈ તો એમ છે કે ભાઈ તમે પરંપરાગત બોર્ડર એમ નહીં તો બોર્ડર એમાં એમ નહીં, બોર્ડર એમાં દરબારના દીકરાઓ નથી કે બોર્ડર અમે ક્ષત્રિય કોઈ દરબારના દીકરા છે તો SC ST OBC જે છે ને એ 65% છે. પણ છતાં હું તમને કહું જો ભાઈ ક્ષત્રિય છે ને, ક્ષત્રિય એને એ 18 વર્ણ માટે બેઠો છે. પણ આ તો તમે હમણાં તો તમે ઓડિયો બોલો છો કે સાફો નહીં બાંધવાનો, ઘોડી નહીં ચડવાનું, હાથમાં તમે સાવરનો હાલીને ઝાડુ કચરો કાઢવા વાળા છો. આ બધું એમ નહીં, મારી વાત એમ નહીં, તમે ઈ ભાઈ પણ તમે જયપાલભાઈ નું તો જોવો, તમે મને શું કીધા રાખો છો ભાઈ? તમે જયપાલભાઈ નું તો પેલા જોવો. જયપાલભાઈ નું કીધું, મેં તપાસ પૂરી કરી. હું જયપાલભાઈ ને હું તમને કહું, આજ દિવસ સુધી મારી વાત નથી થઈ, પણ મેં ગામમાં તપાસ કરી. આ તમારા માણસો દબાવીને એ લોકોને કહે છે કે તમે કાનમાં તમારે ચાંદીની કડીઓ નહીં ભરવાની, મતલબ કે તુચ્છ છો તમે, તુચ્છ રહો. તો મેં જયપાલભાઈ નું જોયું તો તમે તમારા માણસો પણ જોવો ને કે જયપાલભાઈ ને ક્યારે કરવાની ફરજ પડી. આ હું કહું છું બરાબર, પણ જયપાલભાઈ ને આટલું બધું બોલવાનું શું ભાઈ? પણ એ તો કેસો સ્વાભિમાન તો માણસનું જાત છે. સ્વાભિમાન માણસ માટે સ્વાભિમાન સૌને વાલું હોય ભાઈ. અમારે તમને તમે ધમકી નથી, હવે અમે છોડી નહીં, અમે લડતા હવે તમે મરી જશો, અમે મારી નાખશો ને શું કરશો તમે? શું કરી નાખશો ને? એમ નહીં, તમે કડિયું પહેરો, ઘોડી ઉપર બેસો ને બધું કરો. તમને એક વાત હું તો શોર્ટ કહી દઉં, તમે જે છે માણસ કર્મથી મહાન થાય છે, જાતિથી કોઈ મહાન નથી થતો. કર્મ સારા હોય ને તો ગમે રાજકોટમાં રેલનગરમાં પૂછાવી લેજો કે પત્નીની બાળા શું વ્યક્તિ પેલા પૂછાવી લ્યો, પછી તમારી યાર ચર્ચા કરજો. મેં તો ઓડિયો મારી વાત સાંભળો, બીજો કોઈ મતલબ નથી. ઓડિયો તમારો ઓડિયો મેં સાંભળ્યો એટલે મને દુઃખ થયું કે માણસ છે અને માણસના અધિકારોનું હનન કરે. આ વસ્તુ બરોબર છે, પણ અમુક ટાઈમે અમુક વસ્તુ બોલવી પડે છે. ન છૂટકે તમે અમને બોલાવો છો. હા તો ન છૂટકે તમે જયપાલભાઈને ક્યારે એમને બોલી હોય, અમે એમનો બોલી હોય તો ઠીક છે. જયપાલભાઈ જયપાલભાઈને જે છે એ ક્યારે બોલવું?